और रे मातु पर पीठड़ना ए मातु जा है जुगमा जोगनी और रे मातु पर आदि नारायणी आर रे मारी विश्वाय रूप वैरा पण हवे मेलीश नहीं तुमा आर रे हमारी पापा पगलियों बजरंग विराजता और रे वो तो रटता सितारा
इतिहास माजी अमर से इतिहास शब्द पुकारत चातक कियूं कियूं कोकिल कंठ गिरा गड़ड़ गड़ड़ नभ हो गड़ांगन पण हवे धार ने खांडा नायखे ए मारी वेगड़ कारण वासरा क्या बात यो भरत भाई यो मन घर भर भर मुर्गरिया रख भरे सवार निर्जर निकट मुकुट सिंह सवर्ण में हरर फरर बट घूंगर रंग भर सूंदीर चाम्र में मारो रंग भर सूंदीर चाम्र में दिर 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 हाँ सड़ी गयो साइड ना मॉनिटर में ली बता मॉनिटर में साइड नो बता साइड ना एम्प्लीफायर में बता शांतिकरण जगभरण मारी घणो घड्या भव घाट एथी नमिये तने नारायणी मारी विश्वरूप वैराट
આજ રોજ ઉનાનગર ને આંગણે માયા ને મમતા તણો જેના હૃદય ને લાગ્યો રોગ એવો સંત સમરવા જોગ બોલો દીવ ઉગે દાદભા એવા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાના फोटोની स्थापना दिन निमित्ते અને आज की शाम भाई अश्विन के नाम आज एक मित्रनी यादનો प्रोग्राम बने એટલે આ સાઈડ શાંતિ રાખજો પ્લીઝ રસોડામાં શાંતિ રાખજો રહોડામાં શાંતિ રાખ અમારા રહોડામાં હું છે વધારે થોડોક ડખો રહોડા વાળાને ખાસ વિનંતી આ રહોડું કોને કહું સાંભળજો બે સાઈડમાં જે ભાઈઓ ઊભા છે ને હું મારી ભાષામાં રસોડું કહું છું ઘરની નજીક જે થતું હોય એને રસોડું જ કહેવાય ને એટલે બધા ભાઈઓ શાંતિ રાખજો કારણ કે તમારો અવાજ અહીંયા આવશે ને મને મજા નહીં આવે આપ એટલી બધી બોળી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત છો એમાં ખાસ કરીને તુલસી શામથી પધારેલ અમારા ભોળાદાસ બાપુ તેમજ પૂજ્ય બાપુ નામ ભૂલી ગયો છું અમરગીરી બાપુ ગરાળથી પધાર્યા છે સંતોની હાજરી છે ને એમાંય સોનામાં સુગંધ ભળે માનની મુરબી આપણા વડીલ ભાઈ પરસોત્તમ ભાઈની હાજરી હોય હીરાભાઈની હાજરી હોય ભરતભાઈની હાજરી હોય તેમજ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈની હાજરી હોય અમારો જોનભાઈ ક્યાં બેઠો છે હા અહીંયા તેમજ પીઆઈ સાહેબ અહીંયા બિરાજમાન છે અમારા ડેપ્યુટી મેયર ભાવનગર એમની અહીંયા હાજરી છે રામભાઈ વાઘેલા તેમજ રામભાઈ વાળા તેમજ આમ જોકે ઉનામાં ભાઈ હું ગાડી હાંકતો ને તેદુના બધા મિત્રો એટલે હવે જેટલાના નામ લઉં એટલાના ઓછા છે તમારા ક્ષેત્રના વ્યક્તિઓ ઉપસ્થિત છે તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની પણ અહીં હાજરી છે પણ આયોજકના આમંત્રણને માન આપીને પધારેલા ટૂંકમાં દરેક હાકીમ જેવા મહેમાનો મારા યુવાન દોસ્તો મારી માતાઓ બહેનો અને નાના નાના બાળકો કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા આપ બધાના શરણોમાં મારા પ્રણામ મારા વંદન મંચ ઉપર બેઠેલા મારા દરેક કલાકાર મિત્રો તેમજ મુખ્ય વાત એ છે ભાઈ કે બેન દીપુનો એટલો બધો અઠાગ્રહ કે મારા બાપાની મઢિયાવો કાર્યક્રમ કરવો છે અને એને હૃદયની લાગણી આ બધાની હાજરી જ બતાવે છે કે લાગણી વગર સ્નેહ વગર આવો પ્રોગ્રામ ન થાય અને એમાં આજ અમારે આનાથી આનંદ બીજો હોય કયો ભાઈ આજ મને ખરેખર આજ ભાઈ નક્કી નહીં આ ડોશી હાંઠિયા સડી આજ હકીકત આનંદ આવે છે કારણ કે નકર દુહાસનમાં એટલું બળદ ન કરું કોઈ દી આ બધા કાર્યક્રમ માણતા જ હશો બધાને ખબર હશે પણ આજ જે અંદરથી જે આ સ્નેહ વગરનું બધું ખોટું છે એવો પ્રેમનો પ્રોગ્રામ લાગણીનો પ્રોગ્રામ અને ભાઈ અશ્વિનની અહીંયા સ્મૃતિઓ આજ મને તમને યાદ દેવરાવે છે સમસ્ત બાંભણિયા પરિવાર આજનો આવો સરસ મજાનો જે કાર્યક્રમ છે જ્યાં મોજ આવે ત્યાં આજ આપણે આજ નક્કી નથી કેટલા વાગે પ્રોગ્રામ પૂરો કરવો હોય રામભાઈ અને ઘણા સમય પછી ઉના મારા હાથમાં આવ્યું છે હું તમારા હાથમાં આવ્યો છું એટલે આજ આપણે કારણ કે નકર તમે હાથમાં નથી આવતા યાર તમે બધા જે હાથમાં આવ્યા છો જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે એ બધા એસી ગ્રુપના આમંત્રણને માન આપીને મારો બાપુજી આપ બધા આવ્યા છો એટલે એસી ગ્રુપને આવીને હું ધન્યવાદ આપું છું દરેક સભ્યોને તાળીના ગડાટથી વધાવવા આવું સરસ મજાનું કાર્ય કર્યું છે કારણ કે એક નિયમ હોય ને ગણપતિ આ બહેનો પાપડ વણવા બેસે ને તો એ ખીસીનો ગણપતિ ખાટલે બેહાડે લોટની ખીસી હોય ને પાપડ વણવા એનો ગણપતિ કરી અને ખાટલા ઉપર સેવ વણવા બેહતા ત્યારે તો ખાસ હવે તો એ વયું ગયું હાવ
ન કરી બેન પાટિયું રાખીને આમ સેવ વણતા રખડું છોકરા. ઈ ખીસીન ગણપતિ હું કામ એ બાઈઓ વાતો કરે ઈ કે અમારા પાપડમાં ઘાવર નો આવે લે. પછી પાપડ હુકાઈ જાય ત્યારે પાપડ ને લઈને બેનો રૂમમાં વ્યા જાય, ગણપતિ ને કાગડા લઈને વ્યા જાય, પણ ધરાર બે આડે કરા લ્યો. મને બહુ ગમે ભાઈ. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો બેનો બીજું બેઠી બેઠી ન ઘઉં છું બોલો પ્રોગ્રામમાં. મારો સ્વભાવ એવો મારે પૂછાઈ ગયું બેનો શું કરો છો? મને કે નખ ઘસીએ છીએ ભાઈ. હું પણ નખ શું કામ ઘસો? તાકે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસે તો વાળ વધે ને કાળા થાય. લે સારું કેવાય ઘસો મારા બાપ નું હું જાય. એક બાજુ મારો પ્રોગ્રામ ચાલુ ને એક બાજુ બાયુ ના નખ ઘસવાનું ચાલુ. એ બધાય બેનો નખ ઘસતા હતા પણ રામભાઈ એક બેન નખ નહોતા ઘસતા બોલો. એક બેન તો આમ બેઠા હતા આમ. મારે એને પૂછાઈ ગયું મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? એ કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા મૂછું મળી ઉગવા. લે એ લ્યો ઘસો લ્યો. પણ આયા માનનીય મુરબ્બી પરસોત્તમભાઈ ની હાજરી હોય, હીરાભાઈ ની હાજરી હોય, ભરતભાઈ ની હાજરી હોય, આવા સંતો બિરાજમાન હોય, તુલસી શ્યામ મહંત, ભોળાદાસ બાપુ ગાંડીગીર નો ખોળો હાંચવીને બેઠા છે. એ સંતોની જે હાજરી છે અંબાઈ એમાં ઉનું કેટલું જૂનું નગર છે ને એનો ઇતિહાસ ને એકદી રામભાઈ કહેતા હતા જેમ જુનાગઢ ને કદાચ આ દેશના ખગોળ શાસ્ત્ર વાળા એમ કહે છે કે 35 કરોડ વર્ષ જૂનો જુનાગઢ છે, એવું જ આ જૂનું નગર એ પણ ઉના છે. અને એની પવિત્ર ભૂમિમાં જ્યારે ફરીવાર કહું એને સારું પણ ન લાગે, વારંવાર પરસોત્તમભાઈ નું નામ લેવું એ એમને પણ ન ગમે. પણ મિત્રો એક સત્ય વસ્તુ એ છે કે એવડી મોટી જવાબદારી સાથે કલાકો સુધી કાર્યક્રમોમાં હાજરી આપવી પણ આજ અમને ખરેખર મોજ આવે છે. અને મજા કેવી આવે ખબર? મોર બની ઠન ગાટ કરે મન, મોર બની ઠન ગાટ કરે, મોર બની ઠન ગાટ કરે મન, મોર બની ઠન ગાટ કરે, મોર બની ઠન ગાટ કરે, મોર બની ઠન ગાટ કરે, મોર બની ઠન ગાટ કરે મન, મોર બની ઠન ગાટ કરે. मोर बनी ठन गाट करे मन, मोर बनी ठन गाट करे, मोर बनी ठन गाट करे, मारू मन मोर बनी ठन गाट करे मन, मोर बनी ठन गाट करे मन, मोर बनी ठन गाट करे, मोर बनी ठन गाट करे मन, मोर बनी ठन गाट करे. बोला भाई फूल नाखे ने इनके फूल नाखो मां रुपया नाखो. फूल तो हमारी वाड़ी बगीचा में घना है, रुपया ना खा करो फूल रेवा गयो. फूले हूँ तमारू बगाड़ू तो वीको. जो नहीं मान पण वरगारी
नारी रत वरणवा अरे वो लोग आगो घूमी असा मगलार मगली लाड गगन नील चले न जले नलिया साड को घूमिए ओलिए या पर बादल देवल सोवलिया मगलार मगली लाड गगन नील चले न जले नलिया अंधकार अकाद करे धर्म पर अब नया सर्व भरिया अजमल न थुतन कुवर हालन सोई तणी रत भरिया मन सोई तणी रत भरिया मोरबली तन गांड करे मन मोरबली तन गांड करे मोरबली तन गांड करे मन मोरबली तन गांड करे खोज मारे बुरे आवी मौज मारे मौज मारे मौज मारे बुरे जिरे जिर मौज मारे मौज मारे मौज मारे बुरे क्या बात जो जो भाई रुपया तो बधाय उड़ाड़े पण आज कमांडो मिल्या रुपया उड़ाड़वा वाह मारो वाह क्या बात है क्या ताली ताली मारो मारो बाप ताली वाह वाह एम આજની મોજ ક્યાંક જુદી છે મોરબની છન ગાંઠ કરે અને તરત મને તખતદાનજીની કવિતા યાદ આવી જો કે ફરમાય છે અહીંથી મને મિત્રો ભાઈએ તો અમારે બંસીધર સીડી જો કે અમારી દરેક ઓરિજિનલ ઓડિયો સીડી અને વીસીડી અમારી ઓરિજિનલ વેચે છો નગર લગભગ અમારી બધે ડુપ્લિકેટ બહુ વેચે એટલે અમે માર ખાઈ ગયા યાર પણ બંસીધર સીડી એ અમારી ઓરિજિનલ કેસેટ વેચે છે ભાઈ પાછળ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાયજો બહુ હવે આગળ ન આવતા ત્યાં બધા બેસી જાવ તો વધારે મજા આવશે કારણ કે હવે આગળમાં અમારું સ્ટેજ જ ખાલી છે પછી નથી ખાલી કાંઈ અને ભાઈ આગળ બેઠા બધા ભાઈઓને વિનંતી મોબાઈલને મોઢું દબી દેજો આ મોબાઈલ આવે ને મોબાઈલ મેં મારી પાસે છે મોબાઈલ પણ મેં મોગો દબી દીધો એટલે ખખડે જ નહીં ભાઈ મોબાઈલ આવ્યા પછી માણસ ખોટા બોલો બહુ થઈ ગયું વાણંદની દુકાનમાં દાઢી કરાવતો હોય મોબાઈલ મીટિંગમાં બેઠો છું હવે દાઢું કરાવીશ અને હું મીટિંગમાં બેઠો છું મોટામાં મોટું ખોટું બોલવાનું સાધન એટલે મોબાઈલ પણ બેનો બહુ રાજી છે મોબાઈલ આવ્યા પછી ₹100 આપ્યા છે ને પછી ફરમાઈશી લખીશ દેલવાડાથી મિત્રો આવ્યા એને ફરમાઈશ લખીશ એક જણો આમાં મારું આજ કેવું છે કહું એક જણે સલાળાના બસ સ્ટેન્ડમાં આવીને ડેપોમાં બસ પડી હતી એના કંડક્ટરને પૂછ્યું કે હે ભાઈ આ બસ ધારી જાહે
કંડક્ટર કે ડ્રાઈવરે નહીં પીધું હોય તો ધારી જાહે, જો પી ગયો હશે તો અણધારી જાહે. ડ્રાઈવર ઉપર આધાર છે યાર. એ માયલાની અંદર આ માયો છે ને એની અંદર એક માયલો બેઠો છે. મારું નામ માયાભાઈ, મને અરગથી બધા મારા અંગત છે એ માયો કે. તો આ માયો છે ને એની અંદર એક માયલો છે. ભરતભાઈ વાત 100%. પણ એક બહુ મને એટલે યાદ આવ્યું એટલે કહું, એ માયલો છે ને એ જોકે બધાયમાં માયલો બેઠો છે. જીવને માયલો એક કીધો ને સંતોએ, એની ઉપર આધાર છે યાર. આપણી આ કાયારૂપી બસ જે છે એનો ડ્રાઈવર માયલો છે. ઈ કેટલો મોજમાં છે, એ આ માયારૂપી બસને ક્યાં લઈ જાય એ બધું સુકાન એના હાથમાં છે. એટલે જેવું અંદરથી ઉગશે ને એવું આજ આવશે. એટલે મહેરબાની કરીને મને બને એટલી ફરમાઈશ ઓછી કરજો, કારણ કે મારે આજ આનંદ જ કરાવવો છે. તમારી ફરમાઈશ આવી જાય વચ્ચે ને હું ક્યાં દોર ઉપર જાતો હોઉં, આનંદ તો કરવો છે ભાઈ. આનાથી આનંદ બીજો હોય ક્યાં? હા, અને હું તો એમ જ કહું, તમે ખુલ્લા દિલથી, જે માણસ ખુલ્લા દિલથી દાંત નો કાઢતો હોય ને એની ઉપર કોઈ વિશ્વાસ ન કરવાનો, એને મતે ન દેવો. જાવ નહીં, કાળ મીઠાને હું મત દેવાના હોય. આપણે આમાં મોગો સડાઈને બેઠા આમ જ તે હસમુખા ને હેતાળવા હોતો મરકીન કાઢે વેણ, હસમુખા અને હેતાળવા હોતો મરકીન કાઢે વેણ. કવિ કે એને કદી કાટોય ન લાગજો હોય ભલે પારકા સાહેબ. આમ માણામાં લેર હોવી જોઈએ. એ જે દાંત નો કાઢતો હોય ને એના પાડો હમાય ન રહેવું લ્યો. અડધી કિંમતમાં બંગલો વેચીને નીકળી જાવ તું રે, અમે વ્યા જઈ બીજે. હકીકત ભાઈ અમુક ની પાડોમાં રહેવા આવે ને, આપણે પ્રોગ્રામમાં જવા ચાર થઈને ગાડીમાં બેહતા હોય તો આપણે હામો મળે. પ્રોગ્રામમાં જાવ નાના તારા બાપનું હરાવા જઈએ અમે. આ વાજા લીધા ભાળતો ન. પમદી હું ફિલ્મ જોવા ગયો ટોપ 3 માં. હા, ભાવનગર થઈ. એક જણો મને કે તમે ફિલ્મમાં? ના કાંઈ મળે અહીંયા ફિલ્મ નો દીકરો જોતો ને પરજાને લઈને આવ્યો હારે. એટલે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સોહેણા ને સખી મારા શહેરમાં આજ કંચન વરહે ને. હોનાથી વરસાદ વરહતો ને જે લહેર આવે. આજ એમ અમે પ્રોગ્રામ રોજ કરીએ છીએ ભાઈ, નવાઈ નથી, રોજ પ્રોગ્રામ કરી. પણ આજનો પ્રોગ્રામ અમારા માટે અગત્યનો જુદો છે. પ્રોગ્રામ રોજ કરીએ. હવે તો ઘરવાળી કંટાળી ગયું, કલાકાર માતરિયું. હા, ઘરવાળી હમણાં બધા કલાકારોની પતંગિયું ભેગ્યું છે. તે અંદરો અંદર વાતો કરતી છું કે આવતા ભાવમાં ભોફીંડિયું થવું, બાકી આની વહુ ન થવું. રોજ બહાર મેર્યા હોય, રોજ એમ. ઓલા હરાજ ગયા એક ભાઈ અને બાપાનું હરાજ નાખતા હતા. બે છોકરા કાક કાક કરીને ખીરના કોળિયા ઉડાડા. કાગડો આવ્યો પણ ધ્રુજો બહુ. નળિયા ખખડવા મળ્યા, નળિયા. મોટા ભાઈ નાના ભાઈને કીધું, ભાઈ હા બાપા ખાહે નહીં? તાકે એ તો મને ખબર છે નહીં ખાય. તારા બાપે કોઈ ઘીરે ખાધું? પ્રોગ્રામ જ કર્યા તારે ડોહે, પ્રોગ્રામ જ કર્યા. આમ જોશે ને સાદું જમવાનું બનાવજો ને, એસી રૂમ જોશે ને. લે હવે ઘીરે કૂતરો ધોરી એમ પીડ્યો હોય ને, એસી રૂમ નો દીકરો થાય પાછો. એટલે આપણાથી શરૂઆત કરીએ ને એટલે પછી કોઈ ઉપર ઘા આવ્યો હોય તો વાંધો નહીં એમ. જેની પાસે આનંદ હોય, મારો કહેવાનો અર્થ જેની પાસે મોજ હોય. અને મોજ અને આનંદ કોણ કરી શકે? જેની પાસે એના સદગુરુની કૃપા હોય, અને એની કુળદેવીની કૃપા હોય, એના ઈષ્ટદેવની કૃપા હોય, અને એ ભજનનો પ્રતાપ હોય ને, એ માણસ જ આનંદમાં રહી શકે. એમાં ત્રણેય ભાઈઓ બેઠા છે. મારો મૂળ કહેવાનો અર્થ પરસોત્તમભાઈ, હીરાભાઈ તેમજ ભરતભાઈ, માધવજી બાપાની અને મીરાબાની અસીમ કૃપા અને એના સદગુરુની પૂર્ણ કૃપા છે. ત્યારે હું તમે આપણે એની લહેર કરી છે. કહેવાનો અર્થ કઈક કૃપા હોય તો. અને એક હું કાયમ માટે કહું છું, ભગવાન મળ્યો માણસો વાતું કરતા હોય. આ દુનિયામાં તમારા માટે કે મારા માટે ભગવાન કેવો છે એ કોઈએ ભાળ્યો નથી ભાઈ. જેને જ ભાળ્યો હોય મને કહો તો હું એને પૂછું, વર્ણન કરે. આ મંદિરમાં ને ચિત્રમાં આપણે જોઈએ છીએ તો આજના ચિત્રકારો એ ચિત્ર છે ને શિલ્પકારો એ કંડાયરો. બાકી હકીકતમાં ભગવાન કેવો છે એ મને ખબર નથી. ગીતામાં વર્ણન છે ભાઈ. વિરાટ રૂપ જયારે ભગવાન કૃષ્ણએ દેખાડ્યું તેની અંદર વર્ણન છે ને, અનેક માથા, અનેક મોઢા, અનેક આંખો, અનેક હાથ. આવું વર્ણન છે ને. આજ મારા માટે તમે મારા ભગવાન છો. અહીંયા અનેક મોઢા, અનેક માથા, અનેક આંખો. આનાથી મોટો ભગવાન કેવો હોય છે? અહીંયા વિરાટ રૂપના દર્શન, સંતોના પણ મુખ દેખાય.
જીવતો જાગતો ભગવાન આપણે તકલીફમાં હોય ને આપણી મદદ આવીને ઉભો રહી જાય એ આપણા માટે ભગવાન. હે દ્રૌપદીના વસ્ત્ર પૂરવા કોઈ દીકરી એમ રાડ્યું નાખતી હોય બચાવો બચાવો, ત્યારે આવીને ઉભો રહી જાય એના માટે ભગવાન છે. એમ આપણા માટે ભગવાન કયો છે કે આપણને જે આનંદ થાય છે, લહેર આવે અંદરથી, અમથો આનંદ આવે ત્યારે માનજો કે અંદર ભગવાન આવ્યો. તમને મોજ આવે ત્યારે માનજો કે અંદર ભગવાન આવ્યો, અને તમને પીડ્યા પીડ્યા કોકને ગાળ્યું દેવાનું મન થાય ત્યારે માનજો કે અંદર આરામ આવ્યો. એમાં મને પીધેલા બહુ ગમે ભાઈ. ઉનાથી દીવ રોડે જાય ને ઘણી વાર હું રાતનો, આમ તો ઘણી વાર મહિને 1-2 વાર એરપોર્ટ ઉતરું, ધોળે દિવસે દેખાતા હોય. કઈ બાજુ જવું? ક્યાંય નહીં મારા બાપ, ક્યાંય નહીં ભાઈ. આ ખાલી ગાડી લેતો જતો હું ક્યાંય જાય લે. મેં કીધું લઈ લે, પણ વાસ આવે ને 80 માં વાસ અંદર ગળી જાય તો ઘરના મારી ઉપર કી જાય. ઓ રંગ રસિયા ભભક ક્યાંથી લઈ આવ્યા? બરોબર ભાઈ. શરદ પૂનમ ની રાત અને 2 જણા ધોમ થઈ ગયા. ધોમ મેં તો સમજતા હે ને સબ, આયા નો સમજે બીજે સમજે ક્યાં? એનું ઘરાનું ક્યાં શેટું છે? બરોબર અડધી રાતનો મજર ભાંગેલો ચંદ્ર અડધા આકાશે આવેલો ભાઈ. એમાં 2 જણાએ આમ આકાશ આમ જોયું તો એક જણો કે લે દી ક્યારે ઉગી ગયો? લે ઓલો કે દી નથી, તારો બાપ સાંદો છે. કે સાંદો અવડો મોટો ન હોય ને એના એટલા બધા અંજવાળા ન હોય. લે ઓલો કે પણ રાખ્યા ન હોય દી, કે ક્યારેક ક્યારેક નીકળતો હોય. એ કે નહીં સાંદો છે. ઓલો કે નહીં સૂરજ છે. ઓલો કે સાંદો છે યાર, મને ન ખબર હોય. ઓલો કે તને શું ખબર હોય? સૂરજ છે. એમાં એક ત્રીજો જણો નીકળ્યો. એ કે તું કઈ ખોટું, હું કઈ ખોટું. આપડે ઓલાને પૂછ જાય, એ લુકેશ. કોઈને લુખો ન કહેવાય. લુખો કે કોઈ ઘા કરે, લુકેશ કહી તને સારું લાગે. બીજું કે એ લુકેશ હું અંબે 500 શરત નાખ્યા. કા સાંડો છે સુરત, ઓલો હલવાનું કે 2 પીધેલ છે. સાંદો કહે તો સૂરજ વાળો મારશે, સૂરજ કહે સાંદા વાળો મારશે. એટલે ઓલે કોણી મારે? મૂંગો હું ભાઈ ને મોઢો મળે. સાંડો છે સુરત? ઓલો કે પણ હું આ ગામનો જ નથી, તો નો ખબર હોય. અરે એમ અમે આ ગામના નથી ભાઈ. એવો છે જબરદસ્ત મારો કહેવાનો અર્થ. આ જેવા મેળા છે, પંખીડાનો મેળો રે બેઠો એક ડાળીએ, એ જી તમે ઘડી ભર કરશો નહીં કલે